આજે સમગ્ર દેશમાં બેંક સહિત વિવિધ ક્ષેત્રના આશરે 20 થી 25 લાખ કામદારોએ રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડી છે। બેંક કર્મચારીઓની સુરક્ષા માટે બનાવેલા ઇન્ડસ્ટ્રીયલ લેબર કોડના કાયદામાં સરકાર જે ફેરફાર કરવા જઈ રહી છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે। આ ઉપરાંત બેંકમાં આશરે 2 લાખ જેટલી ખાલી જગ્યાઓ છે અને નવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી, જેથી આ યોજના ફરી લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। મારું નામ જતીન ધોળકિયા છે। હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં મંત્રી તરીકે કાર્યરત છું। આજે 9મી જુલાઈએ સમગ્ર દેશની અંદર 20 થી 25 કામદારોએ હડતાલનો આહવાન આપ્યો છે। આ હડતાલનો કોલ દેશના પ્રમુખ 9 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા આપવામાં આવ્યો છે। અમે બેંક કર્મચારીઓ છીએ અને બેંકની પ્રમુખ માંગણીમાં ઇન્ડસ્ટ્રીયલ લેબર કોડ જે બેંકો માટે બેંકના કર્મચારીઓને સુરક્ષિત રાખવા બનાવેલા છે, જેમાં સરકાર ફેરફાર કરવા જઈ રહી છે। તદુપરાંત બેંકની અંદર આશરે 2 લાખ જેટલી ભરતીઓ ખાલી છે, જે ભરતી કરવાની અમારી માંગણી છે। આ ક્લાસ 4 કર્મચારીઓ જે આશરે 15 વર્ષથી જેની ભરતી નથી થઈ અને એમની જગ્યાએ કેઝ્યુઅલ વર્કર કામ કરી રહ્યા છે, એમને પણ પરમેનન્ટ કરવાની અમારી માંગણી છે। તદુપરાંત બેંકની અંદર જૂની પેન્શન યોજના છે જે નવા કર્મચારીઓને લાગુ નથી પડતી, એ પેન્શન યોજના લાગુ કરવાની પણ અમારી માંગણી છે। અમે એ જ કહેવા માગીએ છીએ કે ઘણા બધા લોકોને અમારી હડતાલના કારણે મુશ્કેલીઓ ભોગવવી પડી હશે, પણ આ હડતાલ છે એ પ્રમુખ સ્થાને દેશના આમ માણસોને સુરક્ષિત કરવા માટેની છે। જે બેરોજગારી વધી રહી છે એમાં ઘટાડો કરવા માટેની અમારી હડતાલ છે। તો આપ સૌ અમારી હડતાલને ટેકો આપશો એવી નમ્ર વિનંતી। સમસ્યાઓ બેંકની અંદર પર્યાપ્ત માત્રામાં ભરતી નથી। બેંકનું કામકાજ છે કાયમી કામકાજ એ આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેને બંધ કરવાની અમારી પ્રમુખ માંગણી છે। ગૌરવ રવેશિયા। આજે અમે હડતાલ પાડી રહ્યા છીએ। ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયને હડતાલનો જાહેર કરી છે, એમાં અમે સપોર્ટ કર્યો છે। રિક્રુટમેન્ટ, આઉટસોર્સિંગ એ બધી અમારી સમસ્યા છે। અમે એમ કહી રહ્યા છીએ કે આ સરકાર બધું કર્મચારી વિરોધી બધી જે કોડ લઈ આવવાના છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। રિક્રુટમેન્ટ ને બધું બંધ કરી દીધેલું છે। 2014થી બધું કર્મચારીની અગેન્સ્ટ ચાલી રહ્યું છે, એટલે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ। અમારી માંગ રિક્રુટમેન્ટ, આઉટસોર્સિંગ બધી એવી ડિમાન્ડ છે અમારી। મારું નામ અજય મકવાણા છે। હું બેંક ઓફ ઇન્ડિયા સર્વિસ બ્રાન્ચમાં રાજકોટ ખાતે કાર્યરત છું। આજે સમગ્ર ભારતમાંથી અંદાજે 25 કરોડ જેટલા મજૂર લોકો સરકાર વિરોધી નીતિઓ અને સરકાર દ્વારા અમલ કરવામાં આવેલ નવા લેબર કોડ્સ અને પર્યાપ્ત માત્રામાં ભરતી ન કરી, દરેક સેક્ટરમાં જે જગ્યાઓ ખાલી છે એમાં કાયમી ભરતી ન કરી અને આઉટસોર્સિંગથી કામ ચલાવવું અને આઉટસોર્સ કરેલા કર્મચારીઓનું શોષણ કરવું તથા નવા લેબર કોડને અમલ કરી અને ટ્રેડ યુનિયનના અધિકારો, ટ્રેડ યુનિયનના રાઇટ્સ છે એના ઉપર હુમલો કરવો તથા જે એફડીઆઈ અને ફોરેન ઇન્વેસ્ટર્સને ભારતમાં લઈ આવી અને અહીંના જે લોકો છે એનું શોષણ કરવું, એના લાભ ઉપર હુમલો કરવો, આ બધી વિરોધી નીતિઓને કારણે આજ 25 કરોડ જેટલા લોકો આપણે આ હડતાલના એલાનમાં જોડાયેલા છે। સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે એને જે હડતાલનો કોલ આપ્યો છે એમાં અમારા બેંકના સંગઠનો એઆઈબીઓએ અને બેફીએ પણ આ હડતાલમાં જોડાઈ નિર્ણય કર્યો છે અને બધા લોકોએ જે નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી સરકાર આવી રીતે નાના મજદૂરોનું શોષણ અને મજદૂર વિરોધી નીતિઓનું બંધ નહીં કરે અને નાનામાં નાના માણસ સુધી લાભ જે પહોંચે છે એવી સુધારુ નીતિઓનો અમલ નહીં કરે, ત્યાં સુધી અમે આજે તમે જુઓ છો કે 1500 લોકો જેટલા લોકો અહીંયા ભેગા થઈ રાજકોટ ખાતે જે સરકાર વિરોધી નીતિઓનો વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતર્યા છે। આગળ પણ જો સરકાર અમારા જે પ્રશ્નો છે, મુદ્દાઓ પર જો વિચાર નહીં કરે તો આગળ પણ અમે આવી રીતે જોરદાર લડાઈ કરવા અને વિરોધ કરવા માટે કટિબદ્ધ છીએ। ટોટલ 25 કરોડ કર્મચારીઓ રાજકોટના અંદાજે 35 થી 40 હજાર જેટલા કર્મચારીઓ અલગ અલગ મજદૂર સંગઠન હેઠળ આંગણવાડી કર્મચારી બહેનો, બેન્કિંગના, LIC એ બધા લોકો આજે હડતાલ ઉપર જોડાણા છે।